શંભુ આ શંભુ હેલો ગાઈસ, જય સોમનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. હેલો, ગુડ મોર્નિંગ, જય સોમનાથ. ગુડ મોર્નિંગ, જય સોમનાથ. શું શોધી રહ્યા છો? ઓડિયા. જો 3 મહિનો ચાલુ થઈ ગયો છે. ઓહો ઓહો ઓહો. મોટા ભાઈ, બાપભાઈ, જય સોમનાથ. જય સોમનાથ. હા, અને આજે અમારા શંભુનો 3જો મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. બરોબર મળ્યું ના? આની અંદર હશે, આની અંદર. सोचने से तो भगवान नहीं मिलता है, तो कोड़िया नहीं मिलेगा? मिले तो अहिया जो जो अहिया देख, अहिया आ जाए, हूँ तने देखाड़ू. चल पेला ठेला में जो ले હે જીવંતિકા માની પૂજાનો વિધિ ચાલુ થઈ ગઈ છે અને બંને એમના સુપુત્ર જેઓ પૂજામાં પણ બેસી ગયા છે. કરવાનું વ્રત એટલા માટે રહેતા હોય છે સ્ત્રીઓ કે તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે એક શ્રદ્ધા વિશ્વાસથી જીવંતિકા માનું વ્રત કરતા હોય છે. હા, બધા શુક્રવારે વ્રત કરતા હોય છે. બરાબર, તો અહીંયા આપણે અમારા વિધિ ચાલુ છે. પૂજાપો ગોઠવાઈ રહ્યો છે મસ્ત. મિત્રો જો આવી રીતે સ્થાપના કરી છે. હવે કથા અને વાર્તા અને આરતી કરવાનું છે. કેવન ચિંતનના પ્રતિક બંને બેઠા છે ને આજે હવે આ વર્ષે તો ચિંતન અમારા ચોપડી વાંચી રહ્યો છે. બરાબર, ભગવાનની પ્રાર્થના કરી પાટલા ઉપર દીવો મૂકીને પુત્ર પુષ્પ ચોખા ફૂલડા તો પુષ્પ ચોખા કંકુ વગેરે જીવંતિકાનું પૂજન કરવું અને કથા વાર્તા કરી એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. આજે અમારા ત્યાં પણ જીવંતિકાનું ઉપવાસ છે મમ્મીને, અને મારે છે શ્રાવણ મહિનાનો ઉપવાસ. તો ચલો મિત્રો, ઠીક છે, ભક્તિભાવ સાથે બધા કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂર લખજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ઘણી ઉદાસ ચિંતે પોતાના ઓરડામાં બેઠી. એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી. આ દાસી સુયાણીનું કામ કરતી હતી. શો ઉપાય છે? દાસીએ ધીમે રાણીના કાનમાં કહ્યું, જો રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીની 5મો મહિનો જાય છે, એવા સૌને મળજો. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગુરાણી પોતાના ખોયેલા પુત્રને પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો. બોલો જીવંતિકા માતની. જય જીવંતિકા.
તો મિત્રો જો કંઈક આવ્યું હતી, આપણે સવારમાં જીવંતિકા માની સ્થાપના કરી, પૂજા કરી અને આરતી ઉતારી, માતાજીની સેવા પૂજા કરી અને જો સાંજે પણ જો પ્રસાદી અને શીરો અને પૂજા આરતી થશે. તો મિત્રો આવું હોય છે કે જીવંતિકા માનું વ્રત જો સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે કરતા હોય છે. તો હંમેશા પ્રાર્થના કરું છું બધા જે પણ જીવંતિકા માનું વ્રત કરતા હોય બહેનોને એમના બાળકોનો તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય માતાજી આપે એવી પ્રાર્થના. જય સોમનાથ, હર હર મહાદેવ. મસ્ત મજાના ભજન ચાલુ, એક નંબર. એવું પ્યોર દૂધનો ચા. હા જોયો ના હોય ચા. 8 hours later. મોટો નાનો થયો આ વાર્તાની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારને સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. સો મિત્રો જો આપણે સાંજે આવી ગયા ઘરે વહેલા અને સાંજની ટાઈમની આરતી પ્રસાદ થઈ ગયો છે જીવંતિકા માનો. અને હવે અમારો શંભુ પણ આવી રહ્યો છે. શંભુના પણ આજે 3 મહિના થયા છે. હા ચોખ્ખું બધા શીખડાવજો. હા તો જો આવે ત્યાં આશીર્વાદ આલ્યા છે બધાય. ચિંતન ના સાચા મા બાપ ના આશીર્વાદ જ હોય. ભગવાન માતા બધાનું સારું જ કરતા હોય. બરોબર રેડે? મા બાપ ની સેવા કરજો તો મેવા મળવાના જ છે આ જીવન. થેન્ક યુ. જય જીવંતિકા માની જય. ચલો ચાલો જય જીવંતિકા માં. શંભુ આ શંભુ હાય લેશનાશાય હો શું કહેતા હતા? હાલો તો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ મજાનો અમારો શંભુના આજે 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન. શંભુ દાંત કાઢે છે. શું છે? હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલો બોલો બોલો. જય સોમનાથ, જય સોમનાથ. બોલ દો બાય બાય. થલે થલે થલે. શંભુ જલ્દી બોલ હાલ. તો મિત્રો જો આપણો અહીંયા શંભુના 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તો એનું સેલિબ્રેશન ફર્સ્ટ ક્લાસ મજાનું ડિઝાઇન દોરી છે આપણે અહીંયા. તો જો મહાદેવ, જય સોમનાથ દાદા, 3 એમ મતલબ મંથ, ઓમકાર અને ત્રિશુલ સાથે અમારો શંભુભાઈ ખીલી ગયા છે. થેન્ક યુ સોમનાથ દાદા. સાચું નામ તો એ ના સાચું નામ એનું દીક્ષિત છે ભાઈ. દીક્ષિત હે ભાઈ. મહાદેવ સોમનાથ દાદા એને હંમેશા હાજો તાજો રાખે, મોટો કરે અને ખૂબ મોટો માણસ બનાવે તેવી
પ્રાર્થના. અને જો શંભુની સામે અમે અહીંયા આજે અમારા જીવંતિકા માનું પણ સ્થાપના કરેલું છે. શુક્રવાર છે તો માં જીવંતિકા માં પણ સારા એવા આશીર્વાદ આલે, લાંબુ આયુષ્ય આલે એવી પ્રાર્થના. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. ગુલાબના ફૂલડા હોય. ઓમ પાર્વતી શંભુ શંભુ હર હર શંભુ હર હર શંભુ, હર હર શંભુ શંભુ શંભુ, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. I am a 10 years old. I am a 10-year-old. તો મિત્રો જો સાથે સાથે શંભુની સાથે સાથે અમે અમારા બાબુનું પણ કહેવાય ને 10 વર્ષનું સેલિબ્રેશન કરી નાખ્યું છે. કારણ કે આ વર્ષે અમારો બાબુ પણ 10 વર્ષનો થઈ ગયો છે. તો સેલિબ્રેશન સાથે સાથે થઈ ગયું. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, ખૂબ મજા આવી. હવે જમવાનો પ્રોગ્રામ છે. જો અહીંયા જીવંતિકામાની આરતી બારતી થઈ ગયું છે, શંભુનું સેલિબ્રેશન થઈ ગયું છે. એની સાથે બધા જ ખૂબ ખુશ છે. તો ચિંતન પ્રતિક અને બધા જો હવે આપણે આનું બધું કહેવાય ને વિધિ કરી નાખશું. બરાબર. ચોખા છે ને એક થેલી નાખજો એટલે કાલે હું લેતો જઈશ. આપણે ચકલાને નાખી દઈશું બધા ચોખા. ઠીક છે મિત્રો, જો કંઈક આવું હતું આપણું સેલિબ્રેશન. ખૂબ મજા આવી. હવે આગળનો વિડીયો બના રહેજો. જમવા કરીને પછી મળે. મિત્રો આપણે આવી જશે કાંકડી મસ્ત ક્લાસ મજાની. હાથ લઈ લ્યો. આમ પનીરનું સબ્જી, બાજરીના રોટલા, આરસે જીવંતિકામાંનો શીરો અને બેસી ગયા બધા જમવા. જોઈ લો બધા અહીંયા જ છે. બાપભાઈ, હા ગૌતમભાઈ અમારા શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે. આજે જીવંતિકામાંનો ઉપવાસ છે અને આપણે ફૂલ શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલુ થઈ ગયા છે. તો બોલો હર હર બોલો હર હર. તો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાના કહેવાય ને ખાઈ પીને થઈ ગયા છે. અને અહીંયા જો કંઠો જામી ગયો છે. આ બેન શું રમો તમે? લૂડો રમવાનું આવવાના. અને હવે જો તારા મમ્મીને આજે 12 વાગે જાગવાનું હો. હા અને અમારા શંભુભાઈ જો ઉઈ ગયા છે શાંતિથી. શંભુભાઈ ને હું ગાઈ જઈ થાક્યા. શંભુભાઈ રમી રમી બ્લોગ ને ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. આવો રહ્યો તમારો દિવસ, આવી રહી અમારી સેલિબ્રેશન. કેવી લાગી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય સોમનાથ, હર હર મહાદેવ.